જન્મ મરણના દાખલા મેળવવા માટે સિવિક સેન્ટર ખાતે આવતા નાગરિકો છેલ્લા ઘણા દિવસોથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આજે પણ CRS પોર્ટલ ઠપ થઈ જતા 100 થી વધુ લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। આ લોકો 100 થી 150 કિલોમીટર દૂરથી વારંવાર ધક્કા ખાઈને આવ્યા હોવા છતાં તેમના દાખલા નીકળી નથી રહ્યા। જ્યારે નાગરિકો અધિકારીઓને પૂછે છે ત્યારે એક જ જવાબ મળે છે કે પોર્ટલ ઉપરથી જ બંધ છે અને અમને પણ કોઈ જવાબ નથી મળતો। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેયર નેહલ શુક્લા તાત્કાલિક સિવિક સેન્ટર પહોંચ્યા હતા। તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલમાં માત્ર એક જ લોગિન ઉપલબ્ધ છે અને છેલ્લા 2 દિવસથી લીઝ લાઈનનું સર્વર ઠપ હોવાથી કામગીરી અટકી પડી છે। આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તેમણે રાજ્યના આરોગ્ય મંત્રી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સમક્ષ વધુ લોગિન અને પૂરતા સ્ટાફની ફાળવણી કરવા માટે સત્તાવાર રજૂઆત કરી છે। પ્રજાના કામોમાં થતી આ વિલંબની સ્થિતિને લઈને તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કે ભાઈ લોકો લાઇનમાં છે અને આજે કોઈ કામગીરી થતી નથી એટલે હું કોર્પોરેશન આવતા સિવિક સેન્ટરની મુલાકાતે જ ગયો હતો। લોકોને મળ્યો અને અધિકારીને પૂછતા સર્વર ગઈકાલથી ડાઉન છે માહિતી મારી પાસે પણ હતી અને આજે સર્વર સાવ ઠપ થઈ ગયું છે એટલે લોકોને મુશ્કેલી પડી રહી હતી। મેં પોતે ત્યાં અડધી કલાક બેસીને સંપૂર્ણ વ્યવસ્થા સમજીને એને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે। ખાસ કરીને જે લોકો આવે છે ને આવતા 10 દિવસને ધ્યાનમાં રાખીને એને ટોકન આપી દેવાના થાય। તો મેયર નેહલ શુક્લા સિવિક ખાતે પહોંચ્યાથી રાજકોટમાં જન્મ મરણના દાખલા માટે હોબાળો મચ્યો હતો ત્યારે હાલમાં CRS પોર્ટલ બંધ થતાં લોકોની મુશ્કેલીઓ જેવી રીતે વધી છે ત્યારે મેયર નેહલ શુક્લાએ રજૂઆત પણ કરી છે ત્યારે 100 થી વધુ લોકોએ સિવિક સેન્ટરે વિરોધ કર્યો હતો। 3 થી 4 વાર ધક્કા ખાવા છતાં દાખલા ન મળ્યા।